રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં. ભાઈ હાલો, આપણે નેદવા આવી ગયા છે. 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને અટાણ સુધી તૈયારીઓ કરતા હતા. આપણે પાણાવારીએ ટાંકો પાણીનો પહોંચાડવો જોઈએ ને. કમલેશભાઈ કેદીના પૂછતા હતા ને કે તમારે કૂવો કરવાનો છે એનું શું થયું. તો બસ હવે ટૂંક સમયમાં આપણું કામ ચાલુ થવાનું છે. કાલે સાંજે ફોન આવ્યો છે બાપુને. એ પાણીનો ટાંકો એક પહોંચાડવાનો થાય અને થોડા ઘણા બર્તનિયાથી હું રાજુભાઈ એની વિધિ કરવામાં હતા. એ બધું કમ્પ્લીટ કરી લીધું છે ને હવે હું આવી ગયો હું નેદવા. જઈ જવાનું થાય ને ત્યાં ટ્રેક્ટર લઈને ટૂંકમાં તૈયાર જ રાખ્યું એટલે જવાનું થાય. અને હું અત્યારે જો આપણા આગતરા ધાણામાં છું. તમને આમ તો જો કે કાલ દવા છાંટતો હતો ને એ તમે જોયું, પણ ધાણા છે ને બહુ નબળા છે. આપણે પાળીએ નાખવા હતા ને વળી બાપુએ કીધું તું એને રાપલી નાખ ને ભેગું એ કે ઓલો દત્તર હાલે ને તો ભેગું હાલી જાય. મેં વળી ના પાડ્યું કે ઘણા બધા ઉગી ગયા છે અને હજી તો ઉગતા આવતા હતા. તો હું કહું લગભગ નહીં વાંધો આવે ને. ઉગ્યા હતા ને એ એમ હતું કે ઝાડવા ઠાવકા થઈ જાય ને તો ત્યાં જગ્યા બૂરી દે. જગ્યા જો કે હજી બૂરી દે, પણ જોઈને એવો રજમો નથી. ઝાડવા કોઈ આમ બહુ સારા નથી. આપણે કેમ જીરું જાંબલી થાય એ ટાઈપની આની દાંડલિયું છે, જાંબુડિયા જેવી થઈ ગયું છે. ટૂંકમાં આને મેન વાંધો ખાતરનો છે ને જમીન પડી ગઈ ટાઢી. એક તો આ કટકીને વાયુવાળો ભાગ આપણે બે ટાઢા છે. વાયુવાળો અડધો ભાગ ટાઢો છે અને આ આખી કટકી ટાઢી છે. હાવ ટાઢી મતલબ કે જમીન ધોર કઢીએ અને ભેજ ઓછો મૂકે ને એવી. ભેજ ના મૂકે ઘડી ખામે એટલે એ ટાઢી રહે, હૂક ના પડે એટલે જરાય આને બહુ રજમો ના આવે મોલમાં પરબારો. એટલે એ ટાઈપનું કંઈક વાતાવરણ છે. અને બાકી જો ફૂલ માંડ્યા છે ઉગડવા. મહીની અસર હતી ને કાલ મારી દીધી આમાં દવા. અટાણે હવે નજર મારી રિઝલ્ટમાં તો ખાસ એવી ક્યાંય દેખાતી નથી મહી. કદાચ મરી ગઈ હે. કાલ તો આમાં છે ને આમ લૂંદા જ હતા અમુક અમુક, બહુ નહીં કે હાવ ભેલાઈ ગયું કે એવું કંઈ નહીં. જોઈ રહી આમાં તમને જોઈ આશી પાતરી દેખાતી હે. લગભગ મરી ગયેલ સોઈટી છે એવું લાગે છે. બાકી તો હવે બહુ ખબર નથી પડતી. હલબલતી એકેય નથી એટલે બધી દેવ થઈ ગઈ છે. રિઝલ્ટ તો સારું આવ્યું છે. હવે લગભગ વાંધો નહીં આવે. તો હવે આમાં છે ને 2-3 ક્યાર આપણે વચલી વાટડીમાં છે અને એક આખું પાર્યું છે નેદવાનું. મારું દાંતરણું લગભગ ઓલે હેઠે છે. હાલો ઓલી બાજુથી લેવાનું થાય. અને આ ખડખડમાં છે ને આમાં ખડ બહુ છે એટલે હજી બહુ વાર લાગશે. આપણે કામ નીકળતું નથી કાંઈ અને કામ ભેગા થતાય નથી કાંઈ. કેમ કે ઘડીક થાય ને તો વાં જાઉં, ઘડીક થાય તો વાં જાઉં. ક્યાંય શેડો આવતો નથી. આગળ પાલભાઈ ત્યાંથી દૂધ લઈ આવ્યો. વિરેનભાઈને આજ શનિવાર હતી. વિરેનભાઈ વહેલો ભણવા વયો ગયો એટલે દૂધ લેવા મારે જવું પડ્યું. ટાણે હવે ઘડીક વાર નેદવા લાગે. કેમ કે આ નેદા હે ને પછી આને પાણી પવા હે ને. હવે પાણી આને ચાલુ જ રાખવાનું જો હે. આપણે 6-7 દી પાણી પાવું પડે એવી જમીન આછી છે. હાલો કંઈ વાંધો નહીં. આપણા કટકા તો બધા બહુ જોરદાર નીકળી ગયા છે. ધાણા બહુ વલ કરી ગયા છે. કંઈ વાંધો નથી. અને મજૂરના ભાગમાં નેદવાનું હાલે. જે થોડું જાજુ નેદાઈ જાય એમાં ઉરિયા નાખીને પાણી ચાલુ કરી દઈએ. કંઈ એમ થાય છે કે જાણે પાણીની જરૂર છે તો પહેલાં ઉરિયા નાખીને પાણી ચાલુ કરી દઈએ. 1-2 દી થાય સુકાઈ જાય પછી નેદવાનું ચાલુ કરે છે. પણ માણસો નથી વાંથી આવ્યા. 2 જણા 3 જણા જે છે ને એ જ છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે નવા બ્લોગમાં આપણા તરફથી. તો અત્યારે હે ને વાગવામાં હે 10 વાગ્યા હે ને 10 માથે મિનિટ થઈ છે અને હું મારી સેટનટ કરતી હતી. હવે તો એક જ છે, બાકી 7 બાકી હતી. એટલા દિવસ નથી ગઈ ની ધીમે ધીમે બધી કરી લીધી છે આપણે. અને અત્યારે ચા બની ગયો છે આપણો. તો આ ખેતરમાં બધા ને દે છે. તો હાલો આપણે અહીંયા ચા દેવા જવું છે. આ બાજુ જો પપ્પા પાણી લઈને જઈએ. તો બધાને નદવાનો વારો આવી ગયો. હમણાં 1-2 દીથી આવે છે પપ્પાનો ને કાકાનો ને બધાનો.
અને હાલો તો આ બાજુ પપ્પા પાણી લઈને આવે છે. હા બેન, પાણી ભરવા મારે જવું પડ્યું ને હું બધે મોર નેદવા આવ્યો તો. ઓહો ધીમે ધીમે બોલો, નકર ગોખીરા થઈ જાય, આમાં વાર ના લાગે. ઈ હે हेलो भाई, पानी पीऊँ है ना तो ये बड़ा कैन है और ये छोटा कैन है. छोटा कैन चा का है. हाँ, इसमें अभी गया है चाय. राजू भाई चाबी दे दो. हाँ मार साहब की. अरे साहब की मार. गुनगुन ना कर. असुरबेन मम्मी चाबी जा. मार ठेकड़ो. હા સાહેબ કી મારી રેલ તું મારી જોઈ નહીં તો મારી જ દીધી. આમ જોઉં પછી મારે તો શું કામ. હાલો ભાઈ, ચા પીવો એ આવી જાવ. યારો નથી આવતો, ન કરતા હજી ચા ની મજા. બાઈ ચા કર્યો તો હે ને, જોતો જો હવે એમાં જોયું છે બધાને ભાગી પૂરતો જડી જાય, બાનો હાથ ફરે એટલે એમાં ઘટે નહીં લોકો. હા આજે હે ને એક ખુશીના સમાચાર હે. કરે છે ભાઈ કેવાને મને બહુ યાદ નથી. વાયુ ગરવા ઓય હા, ઈ સમાચાર મળ્યા હે ને. બહુ મોટી ખુશી છે કે આપણી જિંદગીમાં પહેલી વાર આપણે વાયુનો સાહસ કરી રહ્યા છે. હા લે ઈથી ધીમું બોલો હે. પાણી આવવા દે તો. હા બસ ઠીક છે. આમાં નળિયું રાખવી જોઈએ. પાણી માગે ઢાંકણ બધું ગોખા કરી ઝીણી ઝીણી સેવ જેવી નળી મૂકી અને નળી કોઈ ગુલાબી રાખે, ઈંધાણું કીધી. હા પછી શું કે મારતા કોઈ પાણી નહીં કે પાણી દિયો, પાણી ભર દિયો, કઈ લઈ જ નહીં. મારી નળી દેજો એટલે તને ખબર હોય ને કે ગુલાબી નળી ઓની સફેદ નળી. એમ ના કરે તો પણ આમ લાંબી જ રાખી દેવાય ને. તે ક્યારામાં અડધે જાજે સુધી પૂગવી જ જોઈ. આફેડું ન્યા જઈને પી લી. ના ના ચા આવે પછી વળી નળીને લાંબા ટૂંકી કરવી. હા બસ એથી 3-4 ફૂટની રખાય. હા હા હાલે. મેયર આવી જાય તો હું કરું? નાઈ કે નીકળતું હોય એર આવે તો પાણી ના આવે કે શીખવું આવવા મળે ઉતરો. એ તો મૂંઝાઈ જાય ને તો શું કહેવાય ને, ઓલો ઓશિકતાનું આપણે ખાતા હોય ના વહી જાય એને શ્વાસ ઉનાર ગઈ કહેવાય ને. તું કેની વેટ જો ચા લઈ લે. ના બીજી વાર લેવાનો જીવ હાલે એવું નથી. બાઈ આવી ગયા ભાઈ નેદવા. હવે ને હારે પૂગી આવે હજુ તો એ નગર વસુલ ના થાય. અમારે સુરભીબેન આવ્યા હે શૂટિંગ કરવા, પછી એને સેટ નોટ પૂરી કરવાની હતી, એનું લેસન હાલે છે. આજ શનિવારે જ ભણવા નથી ગયા બેન. કેમ નથી ગયા બેન? ખંભાળિયા સુધીનો ધક્કો ખાવો અઘરો. હોય કઈ નહીં, બાલ સભા હોય. હેજી તારા એમ જ હોય ને, ગાણા ગાવાના, ડાન્સ કરવાનો. હા વગાડે કે આમ તાલ ઉપર હાલતું હોય, ટેપ ઉપર. ટેપ ઉપર તમને શીખાડે ને તબલા ને મજીરા ને એવું? અરે મસ્તી નું વગાડાય તબલા ને જાન પખા. હા સી એમ કેતી હતી જો કેટલો પડે. પેટી બાજુ નહીં બહાટી બોલાવતા હોય. બધા સમય હોય. ટીમ નું કામ કરે છે. મોર નો માણસ એમ કે આપણે કેમ કે સમય નું કામ કરે. હા મારી ટીમ નું કામ કરે. હાલો ધીરે ધીરે કરશું ચાલુ. રાજુભાઈ ગરમી બહુ ને, પ્યોર ઉનાળો. જીરું ધાણા ને બધું બગડે, આમાં કઈ હરાવટ ના થાય. જતા ખરી હજી તો હવારનો પોર છે ને તપે તો જો પ્યોર તવ્યું હોય. આથી એક મિયા આવી છે ને તો એમ થાય કે હા શું હું લાગે તો હા
એટલે મને લાગે છે કે આ ઓલા જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને આવવા જોઈએ ને, વરસાદ હિમ વરસાદ થવી જોઈએ જે થતી હોય ને, એ નથી થતી. એના લીધે આ બધું ના કઈક સેતા ખરી આગાહી માવઠાની. એવું કઈક આવે ને એ પછી વરસી જાય ને પછી રોયાળ આવે. હા પણ હવે રોયાળ તો ક્યાં આવી, પવન જ નથી જરાય. હા પછી આવી થાહે તો હવે ટાઈમ પૂરો થવા માંડ્યો શિયાળાનો. હા તો થાહે જ ને, નહીં થાય. હા એ તો આજ નહીં તો કાલ શિયાળો પૂરો તો થાય જ. કઈ વાંધો નહીં, હાલો ઘડીક માંડી નેદવા આ હે મારા દાંતનું. મને પાવું જો નેદે ને એટલે તરત સુકાય છે. આ બે કેરાવર છે ને, આ શું વધારે આમ ઢેડાઈ ગયું હોય ને ધૂળ. હાલો બધા થઈને એક કેરામ લાગી જાય, વેલેરું કંઈ ઓછું થઈ જાય. પછી આ એક વાટડી આ કટકી રહે, પછી હું ધીમે 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 ડગલે રાયડી ઉપાડવાની છે. ભાઈ હાલો, રૂંઢાના 5 વાગી ગયા છે ને વિડીયો બનાવવાનો ટાઈમ જ નથી મળતો. સુરભીના લેસનમાં ને બાકી થોડોક છોકરાઓને રાખે રમવામાં, જલાભાઈને રાખવું પડે. બાકી ટીવી જોવામાં વ્યસ્ત છે. મેં પછી બહુ ફોર્સ નથી કર્યો વિડીયો બાબતથી. બાપુએ જો આ કટકી પાઈ લીધી, આપણે નેદી લીધી ની, બપોરે નેદાઈ ગઈ હતી. અને હવે આપણે ખડખડમાં ચાલુ કરી દીધું છે નેદવાનું કામ. ને બાપુ ભેહું પાઈ અને બાજુમાં ક્યાંક બેસવા ગયા છે. અમારે અહીંયા ખડખડમાં નેદવાનું ચાલુ કર્યું. એમાં રાયડી ને આંબલી બે ખડ બહુ છે. હાંજ પડતા વાર નથી લાગતી, ફટાકે હાંજ પડી જાય છે. હાલો ભાઈ, નેદી નેદીને હાંજ પાડી દીધી છે ને ક્યારે બપોર પછી જો આગતરા ધાણા છે ને એનાથી આ બાજુનું એટલું લેવાનું છે. આ ક્યારે તો અધૂરા રહી ગયા અને હેરંગ ક્યારે લઈ જાય, ધોરીઓ છે ને એનાથી આગળ જવા દે છે. ટૂંકમાં હેરંગ વાટડી વાર નથી લેતા. અને રાયડી જો આ ટાઈપની છે, પાથરા જ થાય છે ઝીણા મોટા. આ ઓલો પોપટો કે ને એ છે જો, આ હે પોપટો, આ હે રાયડી અને આ હે આંબલી. જય શ્રી કૃષ્ણ. હાલો પાપડ વણવાનું ચાલુ કરી દીધું. વળી કાલનો દી ખાલું ગયું એક દી, અને આજ વળી પોરી ગયું. વળી 2 દી ખાલું જાહે ને ત્યાં હું ચાલીએ વળી વણી લેવું પાછું. આ બાજુ અમારે બહાર રોટલા કરે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. રોટલા બનાવી લઈને કઈક તાર મમ્મી સુનલ મોહી ને પાપડ વણશે. ઈ પાપડ કરે, હું બે રોટલા કરી નાખું. આ બાજુ મારા બાના હાથમાં ગરમા ગરમ રોટલા બને છે. બાકી આપણે બધું વેલેનું તૈયાર થઈ ગયું હોય તો ગરમા ગરમ રોટલા થાય ને પછી બધા ખાતા જાય. હા આપણે વેલું હોય બધાને, વાડી વાળા બધાને વેલું જ હોય. બધાને વેલું વેલું બધું હમેટાઈ જાય. ઘીટી માં છે ને થોડુંક ભડકા ને ભાગ આવ્યો છે. હું તકલીફ થઈ ગઈ હોય. ઘઉંનું નામી જાય હું પાછું, બાજરાનું નામી જ આવતું, પણ થોડોક કઈ મિસ્ટેક જારી ચડાવવામાં થઈ ગઈ હશે. તો દહીંનું તો બધું અસલ જ આવે એમ. અત્યારે 12 રોટલા કરતા હતા, આપણે અહીંયા ગયા હતા અને પછી જમી લીધું. મેં હવે ઘણો બધો ટાઈમ થઈ ગયો જમી લીધું એના પછીનો. હવે પપ્પાને બીજા વિડીયોનું એડિટિંગ કરવાનું છે અને આપણે રખડ્યું જરાક વાર ફળિયામાં. કામ હોય હાલો તો અમે જરાક વાર રમતું કરીએ અને પપ્પાને કરવાનું છે એડિટિંગ. તો અહીંયા આપણે વિડીયોનો કરી દઈએ એન્ડ. મળશું કાલના નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. રામ રામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.